હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. તો વાગી ગયા છે 6:30 અને ફાઇનલી થઈ ગયા છે મસ્ત મજાના રેડી અને જવાનું છે અત્યારે શૂટમાં. અને ગઈકાલનો બ્લોગ કેમ ન આવ્યો હતું કે એને એવું લાગતું હશે. તો એકચ્યુઅલીમાં એવું હતું કે બપોરે સ્ટાર્ટ કર્યો ને બ્લોગ, કાલે બપોરે મેં સ્ટાર્ટ કર્યો તો એક ક્લિપ પણ જોવાની મળી હોય. એક જ ક્લિપ આખા દિવસમાં શૂટ થઈ હતી. એનું રીઝન એ જ હતું બેક ટુ બેક ઇવેન્ટ. કંઈ જ એક સેકન્ડનો બી ટાઈમ નહોતો મળ્યો, એના લીધે બ્લોગ શૂટ નહોતો થયો. મેં કીધું કોઈ આર્ટિફિશિયલ રાત્રે કંઈ ઘરે આવીને ખોટી બધું સ્ક્રિપ્ટ બી બનાવીને આ તે બધું લખું બખું બોલું એવું કંઈ નથી કરવું. મેં કીધું ખોટું મેં કીધું એ ક્યાં પેલું કરવી, એની કરતાં એક દિવસ સ્કીપ કરી નાખ્યો છે. તો કાંઈ વાંધો નહીં, આ વિડીયો કન્ટિન્યુ રહેશે. આઈ હોપ કે આજે ઓછી ઇવેન્ટ હોય અને થોડી ઘણી મસ્તી થાય. અને આજે છે બીજી જગ્યાએ શૂટ, તો કંઈ નહીં, જયેશભાઈ આવી ગયા છે ગેટે. ચાલો જો ભાઈ અમે લોકો આવ્યા છીએ અને અડધી પોણી કલાક થઈ ગયું છે. થોડીક વાર ગાડીમાં બેઠા, અત્યારે જયેશભાઈ પહેરે છે શૂઝ. અને અમે આવ્યા પછી અડધી ઘણી કલાક પોણી કલાક અમે બેઠા ને અત્યારે ગેટ ખુલે. બોલો વિચાર કરો, છે ને આવો ટાઈમિંગ આપે ક્લાયન્ટ અમારા. આવી રીતે અમારે હલવાનું. એક તો આખી રાત કન્ટિન્યુ સિઝનમાં હોય અને એમાં આવું થાય. બોલો ખબર હોવા ન મળે ને અડધી કલાક તો આવું હેરાન થાય અમે લોકો. તો જો ભાઈ સવારમાં તમને બતાવ્યું હતું ડાયરેક્ટ અત્યારે પડી ગઈ છે સાંજ. અને અમારા જયેશભાઈ અત્યારે જો ભાઈ હાય હાય क्या निशाना है भाऊ? हाँ भाऊ क्या निशाना है? सोइत्रा कटने का. અને જો ભાઈ અમારા મીઠુભાઈ કેમ શર્મા છો? ઘણા બધા અમારા ફોટોગ્રાફર બધા મિત્રો છે. અને અત્યારે બેઝિકલી છે ને અત્યારે અહીંયા કાર્નિવલ ટાઈપનું, એટલે એ લોકોમાં ગેમનું આયોજન કરેલું છે પાર્ટી. એટલે અત્યારે આ ફંક્શન જ છે, એટલે ચીલ મારવાની છે ને થોડું ઘણું શૂટ કરવાનું છે. અને સવારથી બધું ચાલતું જ હતું, કન્ટિન્યુ જ હતું. પીઠી ને ગ્રહ શાંતિ ને એવું બધું હતું, એટલે કન્ટિન્યુ ચાલતું જ હતું. એટલે ટાઈમ નહોતો મળ્યો બ્લોગમાં, એટલે અત્યારે ફ્રી પડ્યા ને અત્યારે ફ્રી જેવું જ છે. તો અત્યારે થોડું ઘણું શૂટ કરી લઈએ. મેં કીધું ને તમને લોકોને બતાવી દઈએ કે અત્યારે શું માહોલ છે. જો ભાઈ જયેશભાઈ એમાં શૂટ કરે છે અને અહીંયા અલગ અલગ ગેમ છે બધી. હે ભાઉ એકે મનનો ભરાણો એકે મનનો ભરાણો કાંઈ વાત એક ફોઈડો હારો એવો જોઈએ, બીજામાં ટ્રાય કરીએ કેવું. એ તમને મિસ કરી ગયો તો બતાવવાનો. હવે આ વખતે નિશાનો કમ્પ્લીટ આવવો જોઈએ. રેડી? હાલો ભાઈ જો હમણાં લોડ કરી દેશે ગન. આમાં પેલા પગના દાણા હોય એ નાખેલા હોય છે, બીજું કાંઈ હોતું નથી. અલાઉડ ન હોય ને અહીંયા ગોળી બોળીનું કાંઈ એવું કાંઈ છરા બરાનું, એટલા માટે. અને જો અમે ફૂકા લગાડે છે અને એ અમારા જયેશભાઈ ફોડવાના છે. મારા કપ્તાન સાહેબ રેડી થઈ ગયા છે, ગન હાથમાં લોડ કરી લીધી છે અને નિશાનો લગાડે છે. ભાઈ જોઈ લ્યો. આઠ સોયત્રા હજી એક મજબૂત. વન મોર. રેડી. હજી બહુ ફોડાવ્યા તમે ભાઈ આમની પાસે. મિસ. ઓ માય ગોડ. ડોસી દર વખતે ડાળિયા નો આપે. હાલો હવે રહેવા દો, હવે મૂકી દો. આ ભાઈની મોજ આવી ગઈ છે ને અમારે આ ભાઈની મોજ આવી ગઈ. હવે ભાઈ લાગી જાવ છે ફાઇનલી. અરે દર વખતે ડોસી ડાળિયા નો આપે. હાલો નેક્સ્ટ કંઈક બીજી રમીએ ને. આમાં જવું તમારે? હા કઈ નહીં, હાલો ભાઈ બીજું કંઈક ટ્રાય કરીએ. સામે કોફી વોફી પીવી છે કે સામે શું છે કે કોકટેલ છે? એવું ન ભાવે, ચા જોઈએ કે કોફી જોઈએ? ચા જોઈએ હંમેશા. તો કાંઈ નહીં ભાઈ, હાલો હવે બીજી કંઈક ગેમ ટ્રાય કરીએ. આ ઘરે એટલું મારું છે, વચ્ચે વાળું છે ને. જો ભાઈ ત્યાં મસ્ત ગેમ કંઈક ચાલુ છે અને અમને લાગી છે ભૂખ, એટલે જો ભાઈ અમે પોપકોર્ન ખાવા માટે આવ્યા છીએ અત્યારે.
તો એક તો લઈ લીધું છે પોપકોર્ન અને બીજું થાય છે. અને અત્યારે ત્યાં ગેમ્સ ને એવું બધું ચાલુ છે. થોડી વાર કંઈક સ્ટોપ આવ્યો હશે પણ અમને લઈ ગઈ હતી ભાઈ ભૂખ, એટલે પોપકોર્ન મસ્ત ખાઈએ અને પછી કંઈક જમશું. Luck and Duck 7 and 2, 72. Unlucky for some 1 and 3, 13. Senior citizen 6 and 5. जख्मों को नीला तू पूछो के अश्कों को मुझे तो आता नहीं मजा इन सपनों के लिए पर 1000 दफा मर चुका खुद के ही सपनों में मेरे लोग लेते सांसें कम जाने रे बस्ती के बच्चों की गिनती हो जाए इन जैसों में विदिक दर्शक अन्ना या अम्बेडकर तेंदुलकर मेरे हर बस्ती के बच्चे में તો વાગી ગયા છે 10:15 અને જો ભાઈ ફાઇનલી શૂટ પતી ગયું છે. અને આજે અમારા જયેશભાઈ તો બહુ ગેમો રેમી. મજા આવી ગઈ. મજા આવી એમ છેલ્લે મજા આવી. સવારથી તો બોરિંગ ઇવેન્ટ હતી આખી અમારી, પણ શાંત થતા મજા આવી એમ. શું કેવું? ક્યારેક જીવનમાં ગેમ રમવી જરૂરી છે. જીવનમાં હસી મજા આવે એમ. ફ્રી થઈ જાવ થોડાક 2-5 મિનિટ માટે, પણ શૂટ તો કરવાનું જ હોય. જમી લીધું ને હવે નીકળ્યા ઘર તરફ. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને ક્યારનો આવી ગયો છે, આમ તો અડધી પોણી કલાક થઈ ગયું. અને અમારા અભયભાઈ આવ્યા છે ઘરે. મોટો આવ્યો છે અને મોટો ભાઈ એ ગયો છે અત્યારે અમને નાસ્તો લેવા, કારણ કે અમને લાગી હતી ભૂખ ભાઈ. કારણ કે કેટલા વાગ્યો 9:15 ખાઈ લીધું તમે લોકોએ ત્યાં. એટલે પાછો આપણો હે ને પટારો ભૂખો થઈ ગયો. પટારો એને કહેવાય અને ગટર કહેવાય, જેટલું હોય ને એટલું આવી જાય. એને મોકલો છે દાળવડા લેવા માટે. એનો ફોન આવ્યો, હવે આવવો જ જોઈએ. શું કેવું? 1-2 મિનિટમાં આવું ચાલે. હવે 5 મિનિટ આવવો જોઈએ. અને આપણું અહીંયા આ આવ્યો ને એટલે એડિટ પતી ગયું, ને કરો હોઈ જતો ભાઈ. તમે મારું કામ તો કરતા નથી તો હા એટલે પેન ડ્રાઈવ હતી તે એક એની માટે આવ્યો હતો. મેં તો આવ્યો આજ વહેલો આવી ગયો છું, તારું કામ પતી જાય, કારણ કે હમણાં તો રાત્રે મોડું થાય છે એના લીધે. તો તો કઈ હજી નહીં. મારું કામ તો થયું જ નથી. મને બોલાયો ખરી પણ મારું કામ હજી નથી. ના હમણાં કરી દો. હવે રેન્ડર ચાલુ છે ને, થોડીક વાર રાઈટ કરી દઉં છું તને. તો કાંઈ નહીં, હમણાં દાળવડા બળવડા આવે એટલે જોઈએ શું લાવે છે. બીજું કાંઈ નથી લાવતો ને, કે દાળવડા જ લાવે છે? આવશે, બીજું આવશે. આવશે ને? એ એકલો દાળવડા એટલે એમને નથી નહીં આવ્યો. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ આવે એટલે જોઈએ શું લાવે છે એ ભાઈ. તો અમારા અભિષેકભાઈ લઈ આવ્યા છે મસ્ત મજાનો નાસ્તો. શું લાવ્યા છો શેઠ નાસ્તામાં? ખોલીએ પછી ખબર પડે. તું લેવો કે ખોલી આવ્યો ખબર પડે? બોલો. આપણે જ ખોલી નાખીએ. હે આપણે જ ખોલી નાખીએ. અનબોક્સિંગ ટાઈમ. ઓહ, આ તો કંઈક નવી આઈટમ છે. આવું લાવ્યું એલા? દહીં મમરી. વાહ. દહીં મમરી મસાલો છે, નવી આઈટમ આવી. નવી આઈટમ. બીજું શું લેવું? એક આલુ પરોઠા છે, દાલ વડા છે. દાળવડા લેવો ભાઈ, આપણા ફેવરેટ દાળવડા છે. અને આ આલુ પરોઠા છે. હા, બીજું શું છે? પાણીની બોટલ. પાણીની બોટલ. ઓકે, પાણીની બોટલ છે. હાલો ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈએ. મસ્ત જો દાળ. એ ડુંગળી લેવામાં. હા, એ રહી. ઓકે, મરચા મરચાઈ છે. દહીં મમરી આમને ખાવાની વેલા? હા, આમ જ હોય. આને હારે ન હોય કઈ? આની યાર કાંઈ ન હોય. એ નહીં, આની એનું કેની યાર? એની યાર એનું દહીંનું. એનું દહીં આવ્યું. ચટણી ને દહીં. ચટણી, તીખી ચટણી છે ભાઈ, અને સાથે છે મસ્ત મજાનું દહીં. હાલો ભાઈ, પેલા 100 રૂપિયાના લેવા એટલા કેમ આવ્યા? એટલા જ આવે. ચોમારે તો લડી જ લેવું છે. 100 ગ્રામ. 200 ગ્રામ. કઈ નહીં, સારું ચાલો ખાઈ લઈએ આપણે. આપણે ગણતરી નથી કરી. ઓકે, લાગી છે ભૂખ હવે. કઈ નહીં, હાલો ભાઈ નાસ્તો કરી લઈએ અમે લોકો. હાલો તમે લોકો નાસ્તો કરવા માટે. તો ભાઈ મસ્ત મજાના ભાઈ દાળ વડા ખવાઈ ગયા છે અને મરચું ભાઈ તીખું આવી ગયું તો સાયત્રા ફાડ નાખે એવું. ઓ ભાઈ મરચા કેવું હતું? તે ખાધું તું? નહીં હો. તો ખબર જ તીખાઈ છે. તે ખાધું તું એટલે ખબર જ કે તીખું હોય તો ભાઈ ખવાય જ. એમ ને? પણ એની મજા અલગ છે બ્રો. ઇટ્સ સોયત્રા કાઢવાના છે. પછી નીકળે ને પછી ખબર પડે. મજા આવે, આમ ઝટકારો લાગે ને તો આમ એડિટ ફટાફટ થાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.